ગઈકાલે ઉણ ગામે ચૌધરી સમાજ અને રબારી સમાજની જે આખી બબાલ થઈ હતી એ બાદ આપણે જોયું કે લગભગ 16 લોકોની સામે પોલીસે નામજોગ ફરિયાદ કરી હતી ને એના સિવાય હજારેક લોકો એવા પણ છે કે જે ટોળાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસની ફરિયાદ સામે આવી છે। પોલીસની ફરિયાદમાં કોની સામે આ ફરિયાદ કરવામાં આવી છે તે દરેક વાતને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નને લઈને આપણે જોયું હતું કે ચૌધરી અને રબારી સમાજના લોકો છે એ લોકો આમને સામને આવી ગયા હતા। ગઈકાલની આખી આ ઘટના હતી કે જેમાં ચૌધરી સમાજનું મહાસંમેલન મળ્યું હતું રૂડી ગામે અને એ બાદ ચૌધરી સમાજના આગેવાનો છે દરેક લોકો છે તે ઉન ગામે ધસી ગયા હતા અને ત્યાં આખી બબાલ થઈ હતી। એ બાદ મામલો શાંત કરાવવા માટે પોલીસ પણ વચ્ચે પડી હતી ને અંતે જે લગભગ 16 જેટલા લોકો છે એ લોકોની સામે ઓફિશિયલ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસ ફરિયાદની વાત કરવામાં આવે તો ખાસ કરીને આ પોલીસની ફરિયાદ છે અહીંયા લખવામાં આવ્યું છે જિલ્લો બનાસકાંઠા। ખાસ કરીને કઈ તારીખની આ ઘટના છે તો બુધવાર એટલે કે 18/3/2026ની આ ઘટના છે। પોલીસ મથકે માહિતી ક્યારે મળી હતી? 19/3/2026ના રોજ આ માહિતી મળી હતી। સરનામાની વાત કરવામાં આવે તો ઉણ ગામ, તાલુકો ઓગળ અને જિલ્લો બનાસકાંઠા છે। ખાસ કરીને હવે જો વાત કરવામાં આવે તો અહીંયા ઘણા બધા લોકો છે એ લોકો દ્વારા આખી આ ફરિયાદ લખાવવામાં આવી છે ને કોની સામે ફરિયાદ થઈ છે લગભગ 16 જેટલા લોકો હતા કે એ લોકોની સામે નામજોગ ફરિયાદ થઈ છે એ વિષયને લઈને વાત કરવામાં આવે તો અહીંયા સૌથી પહેલા શીતલબેન પટેલ છે એમની સામે ફરિયાદ થઈ છે કે જેમના દ્વારા આપણે જોયું હતું કે ચૌધરી સમાજના આખા મહાસંમેલનની અંદર પણ ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા ક્યાંક ને ક્યાંક ઠાકરસિંહ રબારી દ્વારા કે શીતલ ચૌધરી નામના જે મહિલા આગેવાન છે એમના દ્વારા જે ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું એટલા જ માટે થઈને આખી બબાલની શરૂઆત થઈ હતી એમને સામે પણ થઈ છે। એ બાદ જો વાત કરવામાં આવે તો નરેશભાઈ ચૌધરી નામના વ્યક્તિ છે એમની સામે પણ ક્યાંક ફરિયાદ કરવામાં આવી છે। વિજયભાઈ ચૌધરી છે એમની સામે પણ ફરિયાદ થઈ છે। તે બાદ જો વાત કરવામાં આવે ભારમલભાઈ જેતવાભાઈ એમની સામે ફરિયાદ થઈ છે। ભરતભાઈ ચૌધરી, અલ્પેશભાઈ ચૌધરી, અજાણ્યું રિટાયર્ડ આર્મી મેન દૂધવાવાળો છે એમની સામે ફરિયાદ થઈ છે। કિરણ ચૌધરીની સામે ફરિયાદ થઈ છે। દિલુ ચૌધરી યુટ્યુબ પત્રકાર છે એમની સામે પણ ફરિયાદ થઈ છે। રમેશભાઈ ચૌધરી દાંતીવાડા ષડયંત્ર યુટ્યુબ ચેનલ ચલાવે છે એમની સામે ફરિયાદ થઈ છે। દિનેશભાઈ ભુરિયા નામના એક વ્યક્તિ છે એમની સામે પણ આ ફરિયાદ કરવામાં આવી છે। મેઘરાજ ચૌધરી છે, કરશનભાઈ ચૌધરી છે, દુર્ગાબેન ચૌધરી છે, અમરાભાઈ ચૌધરી છે, ક્રિસ ચૌધરી છે અને અજાણ્યું આશરે 800 થી 1000 અજાણ્યા લોકો છે એ લોકોના ટોળાની સામે પણ હવે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલે જે રીતે અહીંયા આપણે જોયું હતું કે આખી ઘટનાક્રમ સામે આવી હતી અહીંયા આખો ઘટનાક્રમ લખવામાં આવ્યો છે કે કેવી રીતે આખો સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો, કેવી રીતે લોકો દ્વારા ત્યાં જવામાં આવ્યું હતું અને અહીં પણ નામ લખવામાં આવ્યા છે કે દિલુભાઈ ચૌધરી યુટ્યુબ પત્રકાર છે, રમેશભાઈ છે કે જે એક ચેનલ ચલાવે છે, દિનેશભાઈ છે, એ દરેક લોકોની સામે જે રીતે અહીંયા આમ ક્યાંક ફરિયાદ થઈ છે એ વિષયને લઈને વાત કરવામાં આવી છે। આ ફરિયાદની અંદર પણ ઘણા બધા બીજા પણ ખુલાસા કરવામાં આવ્યા છે પરંતુ જે રીતે અત્યારે હાલ લગભગ 16 જેટલા લોકો હતા કે જે લોકોની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે એ જ લોકોની અત્યારે હાલ જે પોલીસની ફરિયાદ છે એની કોપી સામે આવી છે જેની અંદર પણ મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો જે ગાયિકા કિંજલ રબારી છે એમનો આખો એક વિવાદ સામે આવ્યો હતો કે તેમના આંતરજ્ઞાતીય લગ્ન છે તે અશોક ચૌધરી સાથે કર્યા હતા પરંતુ તેમનો મામલો તો અત્યારે હાલ શાંત પડી ગયો છે પણ હવે મામલો શરૂ થયો છે ચૌધરી વર્સિસ રબારી સમાજનો। ક્યાંક આપણે જોયું હતું કે જે રીતે ચૌધરી સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે અમે લોકોએ તમારી દીકરી એટલે કે કિંજલ રબારી નામની જે દીકરી હતી એને પાછી આપી દીધી છે તો પછી અમારા સમાજમાંથી જેટલી પણ દીકરીઓએ પ્રેમ લગ્ન કરીને રબારી સમાજમાં લગ્ન કર્યા છે તો એ પણ દરેક દીકરીઓ અમને પાછી આપી દેવામાં આવે એવી વાત અત્યારે હાલ ચૌધરી સમાજ દ્વારા કરવામાં આવી છે ને એમાં જે અત્યાર સુધીમાં સૌથી ચર્ચામાં રહ્યું છે એવું નામ કંકુ ચૌધરીનું છે। કંકુ ચૌધરીને લઈને પણ અત્યારે હાલ એવી વાત કરવામાં આવી રહી છે કે કંકુ ચૌધરી છે એમને મહાદેવ રબારી નામના એક વ્યક્તિ છે એમની સાથે પ્રેમ લગ્ન કર્યા છે થોડાક વખત પહેલા। અત્યારે હાલ તેમના ઘરે પણ એક દીકરો છે પણ હવે જ્યારે સવાલ કંકુ ચૌધરીને લઈને ઊભા થઈ રહ્યા છે કે કંકુ ચૌધરી નામની જે દીકરી રબારી સમાજમાં ગઈ છે તો પછી હવે તેને પણ પોતાના સમાજમાં પાછી આપી દેવામાં આવે એવી જ માંગણી સાથે ગઈકાલે આખી આ બબાલ થઈ હતી ને અંતે આ સમગ્ર મામલે જ્યારે પોલીસ ફરિયાદ થઈ છે આ પોલીસ ફરિયાદની અંદર લગભગ 16 જેટલા લોકો છે કે લોકોની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને બીજી બાજુ જે બીજા 800 થી 1000 લોકો છે એ લોકોની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે। એટલે હવે ક્યાંક આગામી સમયમાં આ સમગ્ર મામલે મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ છે કારણ કે જે રીતે રબારી સમાજના આગેવાનો છે એ લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે કે શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે
બીજી બાજુ વાત કરવામાં આવે ચૌધરી સમાજના આગેવાનો દ્વારા, તો એક વ્યક્તિ દ્વારા જે રીતે ગઈકાલે આખું ભાષણ આપવામાં આવ્યું હતું એ બાદ અત્યારે હાલ તેમણે માફી માંગતો પોતાનો એક વિડીયો છે એ પણ જાહેર કર્યો છે અને કહેવામાં આવ્યું છે કે ગઈકાલે મારા નિવેદનો એવા હતા કે જે કદાચ ભડકાઉ હતા, પણ હવે મને સમાજે ઠપકો આપી દીધો છે. પણ ખાસ કરીને જે રીતે અત્યારે હાલ આ સમગ્ર મામલો સામે આવ્યો છે, લગભગ 16 જેટલા લોકો છે કે જે લોકોની સામે ઓફિશિયલી નામવાળી ફરિયાદ થઈ છે અને બીજા પણ 800 થી 1001 જેવા લોકો છે કે જે લોકોની સામે પણ અત્યારે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે હવે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.